લખમાં એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું। ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। પેટા ચૂંટણીની અંદર હાર થતાની સાથે જ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું સોંપવામાં આવ્યું છે। મલ્લિકાર્જુન ખડગેને આ રાજીનામું તેમના દ્વારા સુપરત કરવામાં આવ્યું છે, ત્યારે શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણીની અંદર પોતાની જવાબદારી સ્વીકારી હતી અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હવે શૈલેષ પરમારની નિમણૂક પણ કરવામાં આવી ચૂકી છે। ગુજરાતની અંદર કોંગ્રેસને લઈને આ સૌથી મોટા સમાચાર, જેમાં શક્તિસિંહે કહ્યું કે મારા નેતૃત્વની અંદર હું પરિણામ ન લાવી શક્યો તેવું તેમના દ્વારા કહેવાયું છે અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી તેમના દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। તો પેટા ચૂંટણી જે આજે બે હતી, જેમાં વિસાવદર અને કડી, આ બંને પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસની કારમી હાર થઈ છે, હારનો સામનો કરવો પડ્યો છે અને તેની જવાબદારી હવે શક્તિસિંહ ગોહિલ પોતે ઉઠાવી રહ્યા છે અને તેમના દ્વારા રાજીનામું સોંપાયું છે। ત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે। અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપરત કરું છું। જે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે। પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા ધવલ લાવમાં જોડાઈ ચૂક્યા છે। ધવલ, શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે, અચાનક આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કોંગ્રેસ ગુજરાતની અંદર અત્યારે ઉથલપાથલ થઈ ચૂકી હોય તેવું કહી શકાય છે અને હવે આગળની શું રણનીતિ છે કોંગ્રેસની અંદર, અત્યારે કઈ પ્રકારની હલચલ? જી ચોક્કસથી લખમાં કહી શકાય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે અચાનક જ શક્તિસિંહ ગોહિલે પોતાનું રાજીનામું છે તે ધરી દીધું છે અને તે જે સમયે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તે સમયે કહ્યું કે ઘણા સમય પહેલા મેં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે, પરંતુ જે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું જે પરિણામ તે પરિણામ યોગ્ય પરિણામ ન હોવાના કારણે મેં પોતાનું રાજીનામું છે તે પક્ષને સોંપ્યું છે અને અત્યારની જે નવી જવાબદારી છે તે શૈલેષ પરમારને સોંપવામાં આવી છે કે શૈલેષ પરમાર અત્યારે હાલ પ્રમુખ તરીકેનો પદભાર છે તે સંભાળવામાં આવશે। અને બીજી મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક એઆઈસીસીના જે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી તેમના દ્વારા જિલ્લા વાઇઝ મિટિંગો કરવામાં આવી, ત્યારબાદ તમામ નેતાઓને સાંભળવામાં આવે, જે તમામ લોકોને સાંભળ્યા બાદ આ નિમણૂક છે તે કરવામાં આવી। તેની અંદર શક્તિસિંહ ગોહિલના જે માનીતા ચહેરા હતા તે લોકોને સ્થાન નથી મળ્યું, ક્યાંક ભાવનગરની અંદર હોય કે ક્યાંક અમદાવાદની અંદર હોય, તે સ્થાન નથી મળ્યું, તે પણ એક વાત સામે આવી રહી છે। તેના કારણે પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તેવી પણ ચર્ચા અત્યારે હાલ બજારમાં ચાલી રહી છે। તો બીજી બાજુ શક્તિસિંહ ગોહિલે એ પણ કહ્યું કે ડોગલાની રાજનીતિ મને નથી આવડતી, ક્યાંક બેમાંથી એક પણ સીટ અમે જીત્યા હોત તો હું રાજીનામું ના આપત, કારણ કે મારા કાર્યકર્તાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પરંતુ કાર્યકર્તાઓની મહેનત છે તે રંગ નથી લાવતી। આ બંને સીટ અમે હાર્યા છે, એમાં વિસાવદરની સીટ તો ફક્ત ને ફક્ત 5000 વોટ જ વિસાવદરની બેઠક ઉપર કોંગ્રેસને મળ્યા છે, તેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। પરંતુ આ જવાબદારીમાંથી છૂટવા માટે પણ તેમને માંગ કરી હતી। અગાઉ પણ જે સમયે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા, અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક કરવામાં આવી હતી, ત્યારે પણ જે શહેર અને જિલ્લાના આગેવાનો હતા, તાલુકાના સભ્યો હતા, તેમની સાથે જ્યારે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી ત્યારે પણ શક્તિસિંહ ગોહિલને એ સમયે પણ ટકોર કરવામાં આવી હતી કે શક્તિસિંહ તમે કામ ના કરી શકતા હોય તો શૈલેષભાઈને જવાબદારી સોંપી દેવામાં આવે। આ વાત પણ એ સમયે આપણે પણ સમાચાર ચલાવ્યા હતા કે જ્યારે રાહુલ ગાંધી દ્વારા બેઠક કરવામાં ત્યારે પણ આ પ્રકારની વાત કરવામાં આવી હતી। એટલે આ જે દિવસ એ ઘડી જોવાઈ રહી હતી કે આજે ઘડી સાબિત થઈ ચૂકી છે કે જે જવાબદારી છે તે શૈલેષ પરમારને સોંપી દેવામાં આવી છે, એટલે કે શક્તિસિંહ ગોહિલે પોતાની રાજીનામું છે તે સુપ્રત કરી દીધું છે। બીજી બાજુ
રાહુલ ગાંધી જે રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરતા હતા કે કેટલાક નેતાઓ ભાજપ સાથે મળીને કામ કરતા હોય છે, કેટલાક કોંગ્રેસની અંદર રહીને પણ ભાજપ સાથે રહેતા હોય છે, તેવા નેતાઓને કાઢવાની જરૂર છે તેવી પણ વાત કરી હતી। પરંતુ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી છે કે હું ડોગલાની રાજનીતિ કરવા નથી માંગતો, એટલે કે ક્યાંક ને ક્યાંક પોતે સ્પષ્ટતા તો કરી ચૂક્યા છે, પણ હાઈકમાન્ડ કયા પ્રકારનો નિર્ણય લીધો હશે ત્યારે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે તે પણ ચર્ચાનો વિષય છે તે બન્યો રહે છે। અને બીજી બાજુ લખમાં મહત્વની બાબત પેટા ચૂંટણીનું રિઝલ્ટ આવવું અને શક્તિસિંહ ગોહિલનું રાજીનામું આપવું। અગાઉ તેઓ રાજીનામું આપી ચૂક્યા છે તેવું કહી રહ્યા છે, પરંતુ પેટા ચૂંટણીના રિઝલ્ટના દિવસે તેઓ મીડિયા સમક્ષ આવીને કહી રહ્યા છે કે આજ રોજ હું આ જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યો છું। એટલે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડે પણ તેમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યો, હાઈકમાન્ડે પણ તેમનું રાજીનામું લઈ લીધું હોય તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે। જી ધવલ, આપ જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર।